રાજ્યમાં કમોસમી વરસાદને પગલે પાકને થયેલા ભારે નુકસાન બાદ ખેડૂતોનો આક્રોશ હવે ઉફાન પર છે। દ્વારકા જિલ્લાના સામોર ગામે ખેડૂતોએ સરકાર સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે। દ્વારકા જિલ્લાના સામોર ગામે કમોસમી વરસાદના કારણે પાકને થયેલા 80% થી 85% નુકસાન બાદ ખેડૂતોમાં ઉકળાટ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનો આક્રોશ એટલો છે કે આજે ગામમાં નુકસાનના સર્વે માટે આવેલી સરકારી ટીમને ગ્રામજનો દ્વારા ખેડૂતોએ સર્વેયરોને ગામની ગ્રામ ઝાંપેમાં જ બેસાડી દીધા છે અને સર્વેની કામગીરી માટે રોજ કામ કરી ખેડૂતોનો સ્પષ્ટ આક્ષેપ છે કે સરકાર દ્વારા મદદની જાહેરાતો કરવામાં આવી છે પરંતુ તેની ગતિ ખૂબ જ ધીમી છે, જેના કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે। ખેતરોમાં ઊભો પાક કમોસમી વરસાદે સાવ પલાળી દીધો છે। હવે આ સર્વે કરીને શું કરશે? સરકાર ધીમે ધીમે સહાયની વાત કરે છે, પણ અમારે અત્યારે ન્યાય જોઈએ। અમારું તો સર્વસ્વ લૂંટાઈ ગયું છે। ધરતીપુત્રોની મુખ્ય માંગણીઓ હવે સ્પષ્ટ છે। પ્રથમ માંગ, હર એક ખેડૂતની 200 મણ મગફળી ટેકાના ભાવે સરકાર તાત્કાલિક ખરીદી કરે। બીજી માંગ, ખેડૂતોએ સર્વેની પ્રક્રિયાને સદંતર નામંજૂર કરી દીધી છે। તેમનું કહેવું છે કે સર્વે નહીં પરંતુ ખેડૂતોના તમામ ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે। ખેડૂતોનું કહેવું છે કે કાગળ પરની સહાય નહીં પણ જમીની સ્તરે નક્કર પગલાંની જરૂર છે। રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ, દ્વારકા। વરસાદ એટલે કે કમોસમી વરસાદના હિસાબે માવઠાથી ખેડૂતોને 80 થી 85% જેટલી નુકસાની થયેલી છે। બાકી તો હવે દરેક આ વિસ્તારમાં દરેક ગામડામાં નુકસાની થયેલ છે। તો સરકારે શું નિર્ણય લેવો, સરકારે શું ખેડૂતોને રાહત આપવી એ સરકારે નક્કી કરવાનું છે। બાકી નુકસાની તો જનરલી બધા ખેડૂતોને છે। બાકી તો આ સર્વે કર્યાથી કઈ ખેતરે ખેતરે જવાના નથી, એમાં ખોટા લોચા થવાના છે। એના કરતા સરકારે નક્કી કર્યું છે, ગઈકાલે એવું સાંભળ્યું છે કે ગામ દીઠ એક જગ્યાએ બેસીને બધા ખેડૂતોને પૂછીને સર્વે કરી લેવું એ બરોબર યોગ્ય અને વ્યાજબી છે। ખાસ કરીને અમારા ગામમાં 80 થી 85% નુકસાની તો છે જ, જનરલ બધા ખેડૂતો નુકસાની છે। આજરોજ ખંભાળિયા તાલુકાના સામોર ગામે ખેડૂત મહાસંમેલન યોજાયું છે, તો તેમાં સમગ્ર ગામના ખેડૂતો અત્યારે હાજર છે અને તમામ ખેડૂતોની એક માંગ છે કે કમોસમી વરસાદથી ભારે નુકસાન થયું છે, તો અમારા વિસ્તારમાં સામોરમાં 80-85% પાક નિષ્ફળ ગયો છે અને નુકસાન થયું છે। તો તમામ ખેડૂતોની એક માંગણી છે કે ચાલુ વર્ષમાં ખેડૂતોનું દેવું માફ કરો અને 200 મણ ટેકામાં મગફળીની ખરીદી કરો, આવી તમામ ગ્રામજનોની માંગણી છે અને તમામ ખેડૂતોની માંગણી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સામોર ગામમાં આજે ગ્રામજનો ખેડૂતો અહીંયા એકઠા થયા છે, ગ્રામ પંચાયત સરપંચ અને બધે સાથે મળીને એક એવો નિર્ણય કર્યો છે કે જે આ આપણે સર્વેની એપ્લિકેશન લોન્ચ કરી છે એના દ્વારા કોઈ સર્વે થાય એમ છે નહીં, કેમ કે જમીનની માપણીમાં ભૂલ છે, એના કારણે એકબીજાનું ખેતર બતાવે છે, તો સર્વે થઈ શકે એમ છે નહીં। ગ્રામ પંચાયત સરપંચ અને સરકારી માણસો મળી ગામનું પંચ રોજ કામ કરી અને ગામને ખેડૂતોને સરકારી સહાય જે જાહેર કરવાની હોય એ સરકાર કરે।